ગુડ ઇવનિંગ. સુમન સમાચાર. સુમન હાઈસ્કૂલ નંબર 11 ખાતે આજ તારીખ 30/7/2024 રોજે મતદાર જાગૃતિ અંતર્ગત મતદાન યાને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળા પ્રતિનિધિ તરીકે કુલ 15 વિદ્યાર્થીઓએ સહભાગ નોંધાવ્યો, જેમાં મતદાતાઓએ તમામ 15 વિદ્યાર્થીઓમાંથી પોતપોતાના કક્ષા માટે ઉમેદવારોનું ચયન કર્યું, જેમાં વિજયી થનાર બાળકો શાળા પ્રતિનિધિ તરીકે દરેક ધોરણનું પ્રતિનિધિત્વ કરશે. આ ચૂંટણીમાં આચાર્ય, શિક્ષકો તેમજ તમામ વિદ્યાર્થીઓએ હોશભેર સહભાગ લીધો. સમસ્ત ચૂંટણી પ્રક્રિયામાં EVM સિમ્યુલેટર નામક એપનો ઉપયોગ કરાયેલ છે, જેમાં ચૂંટણી પ્રમુખ સંગીતાબેન પાટીલ અને મહેન્દ્ર ખરેસરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ છે. વિદ્યાર્થીઓએ આ જાગો મતદાર જાગો અંતર્ગત બહુ જ અનેરી ભૂમિકા ભજવેલ છે અને પ્રત્યક્ષ અનુભવ લઈને ભવિષ્યમાં પોતાને મતદાતા તરીકે સિદ્ધ કરવા માટે અને સારા ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવા માટે આ મોડેલ રૂપ ચૂંટણીનું આયોજન થયેલ હતું, જેમાંથી ચૂંટણીમાં વિજય મેળવનાર વિદ્યાર્થીઓ આવતા શૈક્ષણિક વર્ષ માટે પોતાની જવાબદાર નેતૃત્વ તરીકે ભૂમિકા સ્પષ્ટ કરશે અને નજીકના ભવિષ્યમાં પોતે સમાજના મોભી તરીકે યોગ્ય નિર્ણય લેવા પાત્ર વિદ્યાર્થીઓ તૈયાર થશે. ચૂંટણીના આ આયોજનમાં સ્કૂલના આચાર્ય અનિતા રવિન્દ્ર સાળી દ્વારા યોગ્ય તે માર્ગદર્શન પૂર્ણ પાડવામાં આવેલ હતું, તેમજ સમસ્ત વર્ગ શિક્ષકોએ પોતપોતાના ક્લાસની જવાબદારીનો બીડો ઝડપ્યો અને સંપૂર્ણ મોડેલ પ્રત્યક્ષ ચૂંટણી જેવું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં દરેક ક્લાસને એક વોર્ડ તરીકે ગણીને તમામ વોર્ડ માટે એક BLO મુજબ BLOની નિમણૂક, ચૂંટણી સ્ટાફની નિમણૂક અને હસ્તાક્ષર, કાપલી તેમજ અવિલોપ્ય શાહીની નિશાની આ તમામ વિગતો સાચવી લેવામાં આવી. નજીકના સમયમાં વિજયી ઉમેદવાર પોતાનું પદગ્રહણ નાનકડા એવા સમારોહમાં સ્વીકારશે. નાનકડો એવો અમારો પ્રયાસ તમે બિરદાવશો, આ આશા.